ઉનાળો, ગરમી અને વેકેશનની સિઝન શરૂ થઈ ગઈ છે. બાળક ગરમીમાંથી રમીને આવે છે ત્યારે આપણું એઝ અ પેરેન્ટ જ્યારે એ સખત અકળાયેલું હોય છે ત્યારે આપણે એવી અમુક ભૂલો કરીએ છીએ કે જે બાળકની ઇમ્યુનિટી અને થર્મોરેગ્યુલેટરી સિસ્ટમને નુકસાન કરે છે. હાય, આઈ એમ ડૉક્ટર રાધિકા. આ વિડીયોની અંદર આપણે શું ભૂલ કરીએ છીએ એ જાણશું. બાળક જ્યારે રમીને આવે છે ત્યારે ઘણા પેરેન્ટ્સ એવું કરે છે કે સખત ઠંડો ચિલ્ડ એસી રૂમ અથવા તો સખત ફૂલ સ્પીડમાં ફેન ચાલુ કરે છે અને અથવા તો એને ઠંડા પાણીથી નવડાવવાનું અને ચિલ્ડ વોટર પીવડાવવાનું, જેથી કરીને બાળકને ગરમીમાંથી રાહત મળે. પણ આ જે રીત છે એ ભૂલ ભરેલી છે અને એ બાળકની ઇમ્યુનિટીને ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. કેવી રીતે? જ્યારે બાળક ગરમીમાંથી રમીને આવે છે ત્યારે બાળકનું ટેમ્પરેચર એ સખત હાઈ હોય છે, એના પોર્સ ઓપન હોય છે, એ પર્સ્પિરેશનના મોડમાં હોય છે. પરસેવો, સ્વેટિંગ એક નેચરલ કુલિંગ સિસ્ટમ આપે છે કે જે બાળકના અંદરના ટેમ્પરેચરને બહારના ટેમ્પરેચર સાથે મેન્ટેન કરીને રાખે છે. આવી સિચ્યુએશનની અંદર જ્યારે બાળક સખત પર્સ્પિરેશનના મોડમાં હોય છે અને અંદર આવીને એકદમ ટેમ્પરેચર ચેન્જ એટલે કે સખત એસીવાળા રૂમની અંદર, સખત હાઈ સ્પીડના ફેનની અંદર અથવા તો ઠંડા પાણીથી જ્યારે એને નવડાવવામાં આવે ત્યારે બોડીની થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અને તે બાળકની હેલ્થ અને ઇમ્યુનિટીને નુકસાન કરે છે. એનાથી બાળકને વારંવાર માંદું પડવું, થ્રોટમાં ઇરિટેશન, શરદી, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, બોડી એક અને ટાયર્ડનેસ જેવા સિમ્ટોમ્સ આવે છે. તો સાચી રીત કઈ છે? બાળક જ્યારે ગરમીમાંથી રમીને આવે છે, જ્યારે પર્સ્પિરેશનના મોડમાં છે, ત્યારે 5 થી 10 મિનિટનો રૂમ ટેમ્પરેચરે લો ફેન અને ત્યારબાદ નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી પીવડાવો અથવા તો લીંબુ શરબત પીવડાવી શકો છો. કોલ્ડ ડ્રિંક અથવા તો હાઈ શુગર ફૂડ એ એના હેલ્થને નુકસાન કરી શકે છે. ત્યારબાદ નોર્મલ વોટરથી એને નવડાવવું, ઠંડા પાણીનો ઉપયોગ કરવો નહીં. આ વસ્તુ એને વારંવાર માંદા પડવાથી અને એના થર્મલ બોડી ટેમ્પરેચરના મિકેનિઝમને ડેમેજ થતું અટકાવે છે. તો આ સાચી રીતને ફોલો કરો અને કોમેન્ટમાં મને કહેજો કે કયા કયા બાળકોને ઉનાળામાં પણ આવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય કે આવી જ યુઝફુલ અને સિમ્પલ હેલ્થ ટિપ્સ માટે ડૉક્ટર રાધિકા ઠક્કર ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો.